લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એબીવીપી દ્વારા પાલનપુરમાં વિદ્યાર્થીઓની વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સરકારના પરિપત્ર તેમજ ટાયર સળગાવી કરવામાં આવ્યો વિરોધ. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય વિરોધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે અભાવિપના ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લામાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી, રસ્તા રોકો તથા સદબુદ્ધિ હવન યોજી વિરોધ નોંધવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ કોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ, નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે તથા રોષની લાગણી અનુભવી રહ્યા છે. સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા ફી ઉઘરાવાય કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અભાવિપ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારમાં કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવેલ હતા. બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવિપ સ્પષ્ટ માંગ કરી હતી કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ ગવર્મેન્ટ કોટા સીટોને મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે. રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે. ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી નથી. બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રાધ્યાપક ન હોવાને કારણે કાઉન્સિલર દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. ગત વર્ષે પણ અભાવિપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દા સાથે આવેદનપત્ર આપવામાં આવેલ. ગુજરાતના કાયદા વિદ્યા શાખામાં અભ્યાસ ઈચ્છુક વિદ્યાર્થીઓને રાહત દરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજની સ્થિતિમાં સુધારો અતિ આવશ્યક જણાઈ રહ્યો હોય વિદ્યાર્થી હિતમાં અભાવિપ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરી હતી કે સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજમાં બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, આ તમામ કોલેજની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગુજરાતના તમામ જિલ્લામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ હેતુ રસ્તા પર છે ત્યારે કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ માત્ર એક શરૂઆત છે અને જો આ માંગ સરકાર નહીં સ્વીકારે તો આવનારા સમયમાં આનાથી મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવશે. શિક્ષણ એ સૌનો મૂળભૂત અધિકાર છે. અભાવિપનો એક કાર્યકર્તા વિદ્યાર્થી હિત માટે સમસ્યાના નિરાકરણ સુધી લડત આપતા રહેશે. પાલનપુરમાં વિરોધ પ્રદર્શનમાં રાજેશ જોશી નાનોલ, અભાવિપ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય દૈવિક પંચાલ, જિલ્લા સંયોજક યુવરાજ જાની, ધવલ દેસાઈ, જય માળી, પિન્ટુભાઈ પ્રજાપતિ, નગર સહમંત્રી થરાદ સહિત બહોળી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારે પ્રમુખ કાર્યકર્તાને પોલીસે ડિટેન પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ મુળજી ચૌધરી, થરાદ.